લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ દર્ભાવતી નગરનું ઐતિહાસિક અને પૌરાણિક વાઘનાથ મહાદેવ મંદિર કે જ્યાંથી વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે. ભવ્ય શોભાયાત્રા પાલખીમાં સવાર થઈ ભગવાન નગરના વિવિધ રાજમાર્ગો ઉપર પાલખી યાત્રા નીકળતી હોય ત્યારે આજે મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા નીકળતી હોયથી અને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી પાલખી યાત્રામાં જોડાયા હતા. ઐતિહાસિક દર્ભાવતી નગરમાં આવેલા પૌરાણિક વાઘનાથ મંદિરે આજે વહેલી સવારથી જ મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન વાઘનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટી પડ્યા હતા. વર્ષો પરંપરા મુજબ ભગવાન નગર ચર્ચાએ નીકળતા હોય છે ત્યારે ભવ્ય પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા છે. આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં આરતી બાદ શોભાયાત્રા નીકળી જે ડભોઈ એસટી ડેપો, વડોદરી, ભાગોળ, પટેલ વાગા સહિત વિસ્તારોમાં ફરી પરત નિજ મંદિરે આવી હતી. મોટી સંખ્યામાં ઠેર ઠેર શિવ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ સાથે મહાશિવરાત્રી પ્રસંગે ડભોઈ દર્ભાવતી નગરના તમામ શિવ મંદિરોમાં ધામધૂમપૂર્વક મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ ભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. પૌરાણિક નગરી દર્ભાવતી આજે શિવમય બની છે. દર્ભાવતી નગરીમાં સૌથી પૌરાણિક મંદિર એટલે વાઘનાથ મહાદેવ. એક જમાનામાં અહીંયા વાઘ મહાદેવના મંદિરે આવતા હતા એવી લોકવાયકા છે અને એ વાઘનાથ મહાદેવથી આજે શિવજીની સવારી વર્ષોની પરંપરા પ્રમાણે નીકાળવામાં આવી છે. હું આપના મારફત શિવજીને પ્રાર્થના કરું છું કે દર્ભાવતીના તમામ નાગરિકો પર એમની કૃપા વરસતી રહે. આજે મહાશિવરાત્રિનો દિવસ છે અને આજના દિવસનું હિન્દુ સમાજમાં એક આગવું મહત્વ છે. દેવોના દેવ મહાદેવ ફક્ત દર્ભાવતી નગરી નહીં, સમગ્ર દેશના તમામ ભક્તો પર એમની કૃપા વરસાવે અને જે રીતે આ વખતે મહાકુંભમાં લગભગ 60-65 કરોડ લોકોએ મહાકુંભનો લાભ લીધો છે. પણ જે કોઈ ના ગયા હોય શિવજીને આ સવારીમાં પણ ભાગ લેશે તો એમને પણ મહાકુંભ જેવું પુણ્ય મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. ફરીવાર આપ સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા, અભિનંદન.